સાદી વેચાણ નોંધની અંદર એક ટેક્સ્ટબુકનો દાખલો ગણી ગયા બાદ હવે સાદી વેચાણ નોંધમાં એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ તો જેની રકમ બોર્ડ ઉપર લખેલી છે અને વેચાણ નોંધની અંદર એ વ્યવહારો આપણે ટ્રાન્ઝેક્શન જે તે તારીખ વાઇઝ છે એ પ્રમાણે આપણે વેચાણ નોંધમાં ઉતારવાના છે. તો શરૂઆત કરીએ ત્યાં સૌપ્રથમ તો કે નીચેના વ્યવહારો પરથી શ્રી રામના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. એનું વર્ષ છે 2019 અને માર્ચ મહિનો. તો હેડિંગમાં આવશે ત્યાં અહીંયા સૌપ્રથમ ટાઇટલ આવશે કે શ્રી રામની માર્ચ 2019 ની વેચાણ નોંધ અને એની અંદર આપણે ટ્રાન્ઝેક્શન શરૂ કરીએ. તો અહીંયા સૌપ્રથમ તારીખ તો કે 2019 નું વર્ષ અને માર્ચ 1. તો જેમાં પ્રથમ ટ્રાન્ઝેક્શન છે કે કૌશલ્યાને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચી દીધો. શાકનો સમય 2 માસ છે અને બિલ નંબર 21 છે. તો હવે બોર્ડ ઉપર ત્યાં જગ્યા નથી રકમ માટેની, તો કેલ્સીની અંદર આપણે ડાયરેક્ટ રકમ કરીશું તો કે 30,000 એના 10% તમે 12 કાઢો તો 3,000 રૂપિયા બાદ થાય. તો 30,000 માંથી 3,000 બાદ કરે 27,000 ની ત્યાં નોંધ થશે. પ્રથમ ટ્રાન્ઝેક્શન ઉધાર છે એટલે ત્યાં લખાશે. તો કૌશલ્યા અને ત્યાં બિલ નંબર તમને આપેલો છે, જાવક ભરતિયા નંબર છે એ 21 આપી દીધો છે અને ત્યાં રકમ થશે 27,000. એના પછી માર્ચ 3 તો કે લક્ષ્મણ સ્ટોર્સને 20,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. જાવક ભરતિયા નંબર 23 છે અને તેમની પાસેથી અડધા નાણાં મળી ગયા છે. તો એનો મતલબ કે વ્યવહાર આંશિક વ્યવહાર ગણાય. આંશિક વ્યવહાર હોય તો અગાઉ જેમ આપણે કરતા એમ સંપૂર્ણ એને ઉધાર ગણી લેવાનો અને એ પ્રમાણે તમારે નોંધ આપવાની થશે. તો અહીંયા રકમ મૂકી આવીએ તો 20,000 નો માલ એની ઉપર 5% તમે વેપારી વટાવ ગણશો તો 20 5 100 ગુણ્યા 5% એટલે 1,000 રૂપિયા ત્યાં બાદ કરવાના થાય તો 19,000 ની ત્યાં નોંધ થશે. અડધા નાણાં રોકડેથી આપી દીધા છે, ચૂકવેલા છે, એની પાસેથી મળી ગયા છે, પણ આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર કરી લેવાનો છે માર્ચ 3 માટે. ત્યાં 3 તારીખ અને લક્ષ્મણ સ્ટોર્સ એમાં બિલ નંબર તમને જાવક ભરતિયા નંબર 23 આપી દીધો છે અને તમારી 20,000 ઉપર તમે 5% વેપારી વટાવ ગણી લો. પછી જે રકમ છે એ 19,000 થશે. ત્યાં તો 19,000 રૂપિયા નોંધ થશે. એના પછી માર્ચ 7 તો કે સીતા સ્ટોર્સે 25,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા માટે તમને ઓર્ડર આપેલો છે. ઓર્ડર આપેલો છે તો એ બિનઆર્થિક વ્યવહાર છે જે આપણે નોંધમાં લેવાનો નથી. અત્યારે માર્ચ 10 માં છે 5,000 નો માલ શત્રુઘ્નને 10% રોકડ વટાવે રોકડેથી વેચી દીધો છે. રોકડેથી જો વેચી દેવામાં આવે તો એનો મતલબ કે રોકડ વ્યવહાર છે અને રોકડ વ્યવહાર આપણે અહીંયા લેતા નથી એટલે 10 તારીખ પણ લેવાશે નહીં. એના પછી આગળ વધીએ તો કે માર્ચ 15 અયોધ્યા ટ્રેડર્સની 50,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચી દીધો. તેમણે અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એટલે અડધા નાણાં તમને ચૂકવેલા છે તો આપણે એને સંપૂર્ણ ઉધાર કરવાનો છે. તો આ 5% રોકડ વટાવ છે એને ધ્યાનમાં લેવાનો નથી. રોકડ ટ્રાન્ઝેક્શન હોય ત્યારે જ રોકડ વટાવ ધ્યાનમાં લેવાય છે કારણ કે એ કેશબેક છે. તો આપણે 10% વેપારી વટાવને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે એ ટ્રાન્ઝેક્શન નોંધવાનું થાય તો 50,000 ઉપર 50,000 નો માલ એની ઉપર 10% વેપારી વટાવ એટલે 5,000 રૂપિયા થશે. તો 45,000 રૂપિયાની ત્યાં નોંધ તમારી થશે. તો ત્યાં તારીખ છે 15 અને લખાશે અયોધ્યા ટ્રેડર્સ ખાતે. અયોધ્યા ટ્રેડર્સ કે જેની અંદર આપણે બિલ નંબર છે 25 અને એના રૂપિયા થશે 45,000
તો 45,000 થી ત્યાં ટ્રાન્ઝેક્શન નોંધાશે. એના પછી આપણે વધીએ તો કે માર્ચ 17 ની અંદર તો કે સીતા સ્ટોર્સને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. તો સીતા સ્ટોર્સે ક્યારે ઓર્ડર આપેલો હતો તો કે 7 તારીખમાં એ ઓર્ડર આપેલો હતો, જે આપણે 17 તારીખે પૂર્ણ કરીએ છીએ. તો 7 તારીખે ઓર્ડર આપેલો હતો તો ફરી ઓર્ડર શું આવ્યો ત્યાં જવું પડે મૂળ વ્યવહાર. તો કે 25,000 નો માલ 10% વેપારી વટાવે આપણે એને વેચવાનો છે. તો તારીખ ત્યાં થશે સૌપ્રથમ 17 તારીખ અને સીતા સ્ટોર્સ ખાતે. હવે મૂળ રકમ તમારી 25,000 રૂપિયા છે, એની ઉપર 10% વેપારી વટાવનો વેચાણો એટલે 2500 રૂપિયા બાદ થાય. તો આઈ થિંક 22,500 ત્યાં આવવા જોઈએ. તો 25,000 માઈનસ 2500 બરાબર 22,500 રૂપિયાથી ત્યાં ટ્રાન્ઝેક્શન નોંધાશે. એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ ઉપર જ ત્યાં ટ્રાન્ઝેક્શન નોંધાશે. તો આ ખાસ યાદ રાખવું. મૂળ રકમ ક્યારે લઈ ન લેવી, વેપારી વટાવ ફરજિયાત બાદ કરવો. ફરી યાદ દેવડાવું, વેપારી વટાવ છે એની ગણતરીઓ થાય છે, ટ્રાન્ઝેક્શન કરતી વખતે એની ગણતરી કરવાની છે, પરંતુ એને ચોપડે નોંધવાનો નથી. એટલે કે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમને જ આપણે ધ્યાનમાં લઈ અને આમનોંધ પેટાનોંધ જે તે જગ્યાએ આપણે નોંધવાની છે. તો સીતા સ્ટોર્સ એના માટે તમને ક્યાંય બિલ નંબર એનો આપેલો નથી, તો ત્યાં ડેશ અને ત્યાં લખાશે 22,500. એના પછી આપણે વધીએ તો માર્ચ 21 તો કે જૂનું યંત્ર 10,000 રૂપિયામાં ભરતને વેચી દીધું. વ્યવહાર ઉધાર હોય કે રોકડ હોય, પણ યંત્રનો વ્યવહાર હોય એવે વખતે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો 21 તારીખ આપણી પેટા નોંધની અંદર વેચાણ નોંધમાં આવશે ને. 26 માર્ચની અંદર છે જાનકીને 7,000 રૂપિયાનો માલ 3 માસની સાપ ઉપર વેચી દીધો. જાવક ભરતિયા નંબર છે 26. તો કે 26 જાવક ભરતિયા નંબર માટે ત્યાં ટ્રાન્ઝેક્શન નોંધાશે અને તેના માટે ત્યાં તારીખ છે 26 લખાશે જાનકી ખાતે. ભરતિયા નંબર પણ 26 છે અને માલની રકમ છે 7,000. કોઈ પણ પ્રકારનો વટાવ ત્યાં છે નહીં. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવી કે અહીંયા જો સ્ટોર્સનું નામ હોય તો સ્ટોર્સ ખાતે, વ્યક્તિ હોય તો વ્યક્તિના નામ પછી એના પછી આ રીતે કૌશલ્યા ખાતે, જાનકી ખાતે એ રીતે લખાશે. એટલે કે ત્યાં સ્ટોર્સ હોય તો સ્ટોર્સનું નામ લખવું અને વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ લખાશે. એ જે તે વ્યક્તિ ગ્રાહક જ ગણાશે. જેમ ખરીદ નોંધમાં સ્ટોર્સ હોય કે વ્યક્તિ હોય એ વેપારી ગણાતો, એમ અહીંયા પણ સ્ટોર્સ હોય કે વ્યક્તિ હોય એ ગ્રાહક ગણાશે. છેલ્લો અને આખરી ટ્રાન્ઝેક્શન તો કે એની અંદર છે માર્ચ 30 તો કે જનક ટ્રેડર્સને 30,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તેમને 50% રકમ તરત જ ચૂકવી આપી અને બિલ નંબર છે એનો 30, તારીખ પણ 30 અને બિલ નંબર પણ 30. તો 30,000 નો માલ 10% વેપારી વટાવે એટલે 3,000 રૂપિયા બાદ કરવાના થાય. તો 27,000 નેટ રકમ તમારી પકડાશે ત્યાં અને ત્યાં તારીખ આવશે એ છે 30 તારીખ અને જનક ટ્રેડર્સ ખાતે અને એના પછી છે 30 જાવક ભરતિયા નંબર અને ત્યાં રકમ લખાશે 27,000. તો અહીંયા તમારા ટ્રાન્ઝેક્શન પૂરા થાય છે. તો એનો મતલબ કે હવે ત્યાં આપણે કોઈ પણ વ્યવહાર બાકી ન રહેતો હોય તો અહીંયા સરવાળો કરી અને કુલ ઉધાર વેચાણ તમારું ધંધાનું કેટલું છે શ્રી રામનું એ આપણે અહીંયા બહાર કાઢવાનું છે. તો ત્યાં સરવાળો અને ટોટલ મૂકી દઈએ 27,000 પ્લસ 19,000 પ્લસ 45,000 પ્લસ 22,500 પ્લસ 7,000 પ્લસ 27,000 એટલે 1,47,000 અને 500 રૂપિયા છે એ તમારો કુલ ઉધાર વેચાણ થશે. તો આ રીતે ત્યાં કુલ ઉધાર વેચાણ મૂકવાનું છે.
આ રીતે સાદી વેચાણ નોંધ, જેમ સાદી ખરીદ નોંધ તૈયાર થતી એમ સાદી વેચાણ નોંધ તૈયાર થશે. ફરી યાદ દેવડાવું, ખરીદ નોંધ બનાવતી હોય તો ખરીદીના વ્યવહારો જ લેવા, ઉધાર અને માલના વ્યવહારો જ. વેચાણ નોંધ બનાવતા હોઈએ તો વેચાણના જ વ્યવહારો લેવા, એમાંય ઉધાર વ્યવહારો અને માલના વ્યવહારો જ લેવાના છે. એટલે કે આ વસ્તુ ખાસ યાદ રાખવી. અને રકમની અંદર હંમેશા માટે રકમના ખાનાની અંદર વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ જ ત્યાં રકમના ખાનામાં આવશે. એ ચાહે આમ નોંધ હોય કે પેટા નોંધ હોય, નામાના ચોપડે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમથી જ નામું છે એ પોતાના ચોપડે એ નોંધ લે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. તો એની અંદર સાદા ઉદાહરણ જે પણ છે એ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. અને અહીંયા આપણે આ સાદી વેચાણ નોંધ છે પૂર્ણ કરીએ છીએ. ને હવે પછીનો જે વિડીયો લેક્ચર આવશે એની અંદર ખાનાવાળી જે વેચાણ નોંધ છે એની અંદર આપણે શરૂઆત કરીશું. સાદી વેચાણ નોંધની અંદર અન્ય એક ઉદાહરણ આપણે જોઈ જઈએ. તો એમાં છે નીચેના વ્યવહારો પરથી શ્રી માધવના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. એમાં વર્ષ તમને આપેલું છે 2020 અને એની અંદર તમને ટ્રાન્ઝેક્શનો આપેલા છે. તો વેચાણ નોંધની અંદર સાદી વેચાણ નોંધમાં આ છેલ્લો દાખલો છે. આના પછી આપણે ખાનાવાળી જે નોંધ છે એની ઉપર જતું રહેવાનું છે. તો ત્યાં શરૂઆત કરીએ. તો કે 2020નું વર્ષ, ડિસેમ્બર મહિનો અને પહેલી તારીખ. તો સૌપ્રથમ અહીંયા ટાઇટલ પાસે શ્રી માધવના ચોપડે ડિસેમ્બર 2020ની વેચાણ નોંધ અને ત્યાં લખાશે 2020 અને ડિસેમ્બર 1. તો કે પ્રથમ ટ્રાન્ઝેક્શન છે ગોકુળ ટ્રેડર્સને 12000 રૂપિયાનો માલ 5% વેપારી વટાવે શાપ ઉપર વેચ્યો. જાવક ભરતિયા નંબર છે 101. તો કે 12000 ઉપર 5% તમારે ગણવા પડશે. તો 12000 રૂપિયા એમાં 5% તમે વેપારી વટાવ ગણો તો 12 અને 60 એટલે 12000 ગુણ્યા 5% એટલે 600 રૂપિયા તમારા બાદ થશે. તો 600 રૂપિયા તમે બાદ કરો માઈનસ 12000 બરાબર ત્યાં 11400 થી નોંધ તૈયાર થશે. તો 11400 એ આપણે નોંધ લેવાની છે. એ ત્યાં લખાશે ગોકુળ ટ્રેડર્સ ખાતે. ગોકુળ ટ્રેડર્સમાં જાવક ભરતિયા નંબર તમને આપી દીધો છે 101 અને ત્યાં રકમ માટે લખાશે 11400 રૂપિયા. એના પછી ડિસેમ્બર 5 તો કે રાધાને 35000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યો. તેમને 50% રકમ ચૂકવી આપી. 50% રકમ એટલે આંશિક વ્યવહાર છે. તો એનો મતલબ આપણે સંપૂર્ણ ઉધાર ગણીને લેવાનો છે. એટલે માટે જવાબ ભરતિયા નંબર આપેલો નથી. આંશિક વ્યવહાર હોય એમાં મોટે ભાગે જવાબ ભરતિયા નંબર ઘણી વખત આપવામાં નથી આવતો. તો 35000 ઉપર ગણતરી કરીએ 35000 રૂપિયા અને એની પર 10% વેપારી વટાવ એટલે 3500 રૂપિયા ત્યાં બાદ થશે. તો 35000 માઈનસ 3500 બરાબર 31500 થી ત્યાં ટ્રાન્ઝેક્શન છે એ લખાશે. આ 5% વેપારી રોકડ વટાવને આપણે ધ્યાનમાં લેવાનો નથી. સંપૂર્ણ ઉધાર ગણી અને એને લઈ લઈશું. એટલે ત્યાં 10% તમે બાદ કરો તો 3500 રૂપિયા બાદ થાય એટલે 35000 માંથી તમારે 31500 ત્યાં રહેશે. અને ત્યાં તારીખ લખાશે ડિસેમ્બર 5. તો ત્યાં લખાશે રાધા ખાતે અને એમાં રકમ આવશે 31500 રૂપિયા અને જાવક ભરતિયા નંબર છે નહીં. ડિસેમ્બર 7 માટે તો કે મીરા સ્ટોર્સને 20000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે વેચી દીધો છે. તો જાવક ભરતિયા નંબર 105 આપી દીધા છે. ડિસેમ્બર 7 માટે ટ્રાન્ઝેક્શન ત્યાં લખાશે. તો ડિસેમ્બર 7 મીરા સ્ટોર્સને 20000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો 20000 ઉપર તમે 10% વેપારી વટાવ ગણો એટલે ત્યાં 2000 રૂપિયા ત્યાં તમારા કપાશે. તો 18000 રૂપિયાથી ત્યાં નોંધ થવી જોઈએ. 10% વટાવ 20000 એની પર 10% તમે ગણશો તો 2000 રૂપિયા બાદ કરવાના
અને 18,000 થી ત્યાં નોંધ થશે ડિસેમ્બર 7 ત્યાં લખાશે મીરા સ્ટોર્સ ખાતે. એની અંદર જાવક ભરતિયા નંબર તમને 105 આપી દીધા છે અને ત્યાં 18,000 ની નોંધ થશે. એના પછી ડિસેમ્બર 12 તો કે મોહન ટ્રેડર્સ ને જૂનું ફર્નિચર 5,000 રૂપિયામાં વેચી દીધું. તમે કોઈ પણ વ્યક્તિને તમારી મિલકત વેચી દો છો તો મિલકત છે તમારી વેચાણ નોંધમાં આવશે નહીં. ક્યાં તો 12 તારીખનો ટ્રાન્ઝેક્શન લેવાશે નહીં. ડિસેમ્બર 20 તો કે શ્યામે 21,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપેલો છે. જો ફક્ત ઓર્ડર જ આપેલો હોય તો એ બિનઆર્થિક વ્યવહાર છે એટલે એ પણ ત્યાં લેવાશે નહીં એટલે ડિસેમ્બર 20 પણ નહીં આવે. ડિસેમ્બર 22 છે વૃંદાવન ટ્રેડર્સ ને 10,000 રૂપિયાનો માલ 12% વેપારી વટાવે વેચી દીધો. જાવક ભરતિયા નંબર 107 તો ત્યાં એ ટ્રાન્ઝેક્શન ત્યાં લેવાશે. તો નોંધની અંદર લખતા પહેલા સૌપ્રથમ વટાવ બાદ કરો તો કે 10,000 રૂપિયા. એની અંદર 12% વેપારી વટાવ છે તો 1200 રૂપિયા ત્યાં થશે. ખાસ યાદ રાખવું 10,000 ગુણ્યા 12% 1200 રૂપિયા બાદ થાય તો 8,800 રૂપિયાથી ટ્રાન્ઝેક્શન ત્યાં નોંધાશે. વટાવની જે ટકાવારી હોય એ ટકાવારી એની ઉપર ગણતરી કરીને બાદ કરી દેવી તો ડિસેમ્બર 22 માટે વૃંદાવન ટ્રેડર્સ ખાતે અને ત્યાં લખાશે 8,800 રૂપિયા અને એનો ભરતિયા નંબર છે 107. આગળ વધીએ તો કે ડિસેમ્બર 25 તો કે શ્યામને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. ઓર્ડર કઈ તારીખમાં હતો? ઓર્ડર હતો ડિસેમ્બર 20 તો કે એની અંદર 21,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર હતો. તો એની અંદર ત્યાં 21,000 રૂપિયા 10% વેપારી વટાવ એટલે 2100 રૂપિયા બાદ થાય તો 21,000 માઈનસ 2100 બરાબર 18,900 થી ત્યાં નોંધ થશે. તો તારીખ છે ડિસેમ્બર 25 અને શ્યામ ખાતે એનો બિલ નંબર છે 109 અને ત્યાં રકમ લખાશે 18,900. તો આ રીતે તમામ ટ્રાન્ઝેક્શન જો પૂર્ણ થયા હોય તો એની અંદર છેલ્લે કુલ ઉધાર વેચાણ કેટલું છે એની સમરી આપણે સરવાળો કરી બહાર કાઢીશું. તો ત્યાં સરવાળો કરીએ તો ત્યાં થશે 11,400 પ્લસ 31,500 પ્લસ 18,000 પ્લસ 8,800 પ્લસ 18,900 બરાબર 88,600 રૂપિયાથી ત્યાં કુલ ઉધાર વેચાણ તમારું તમે કરેલું છે ધંધામાંથી. તો ફરી એક વખત ચેક કરી જાઉં 11,400 31,500 18,000 8,800 અને 18,900 અને કુલ 88,600 રૂપિયાથી તમારી કુલ ઉધાર વેચાણની રકમ ત્યાં થશે. તો આ રીતે સાદી વેચાણ નોંધ છે એ પૂર્ણ થશે.